હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 જેનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 2.2 ભણી રહ્યા છીએ। એમાં આપણે દાખલા 2 આવે, દાખલા 1 નો વિડિયો આપણે આગળ જોઈ ચૂક્યા। હવે દાખલા 2 નું આપણે સોલ્યુશન કરીશું। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળે। જોઈશું કે આપણે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 2 n ભાગ્યા 2 ઓછા 3n ભાગ્યા 4 વત્તા 5n ભાગ્યા 6 બરાબર 21 આપેલા છે। આનો આપણે ઉકેલ શોધવાનો છે। તો શું કરીશું, અહીંયા આગળ સરવાળો બાદબાકી આપેલા છે અને દરેકના છેદમાં 2 4 6 આપેલા છે। તો શું કરીશું, સૌથી પહેલા આના છેદ સરખા લાવીશું। છેદ સરખા લાવવા માટે શું કરીશું, આપણે 2 4 અને 6 નો લસા લઈશું। તો લસા લઈએ આપણે 2 4 અને 6 નો, 2 4 6। આ તમારે રફકામ કરવાનું। તો સૌથી પહેલા 2 વડે ભાગીશું તો અહીંયા આગળ 1 આવશે, 4 ને 2 વડે ભાગીએ તો 2, 6 ને 2 વડે ભાગીએ તો 3, ફરીથી 2 લઈશું તો 1, અહીંયા 2 ને 2 વડે ભાગીએ 3 ના n। હવે 3 વડે ભાગીશું તો 3 1 1 અને આગળ તો 2 2 4 4 તરી 12, લસા કેટલો આવ્યો 12। તો દરેકના છેદમાં આપણે કેટલા લાવવાના, 12 લાવવાના। તો શું કરીશું, આપણે દરેકના છેદમાં 12 લાવવા માટે આપણે તો અહીં 2 આપેલા છે તો 2 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે, તો 2 6 12, એટલે ઉપર નીચે આપણે 6 6 વડે ગુણીશું। શું કરીશું, 6 6 વડે ઉપર નીચે ગુણીશું। ત્યારબાદ અહીંયા નીચે છેદમાં 4 આપેલા છે, 12 લાવવા માટે કેટલા વડે ગુણીશું, 3 વડે। અહીંયા આગળ છેદમાં 6 આપેલા છે, 12 લાવવા માટે કેટલા વડે ગુણીશું, 2 વડે, બરાબર 21। લખવાનું લસા બરાબર 12 ને જોઈએ હવે 6 ને n વડે ગુણીએ તો 6n બરાબર 6 દુ 12 ઓછા 3 ને 3n સાથે ગુણીએ તો 9n બરાબર 4 તરી 12 વત્તા 5n ને 2 વડે ગુણીએ તો 5 દુ 10, 10n નીચે 12 બરાબર 21। આ રીતે આપણે લસા કેટલો લીધો, 12 લીધો। જોઈએ હવે બધાના છેદમાં કેટલા આવી ગયા, આ લખીશું નીચે 12, ઉપર 6n ઓછા 9n વત્તા 10n બરાબર 21। હવે શું કરીશું, ઉપર તો અહીંયા આગળ 3 સંખ્યા આપી છે તો 6n માંથી પહેલા 9n બાદ કરીએ તો 6 માંથી 9 જાય તો કેટલા વધશે, -3n। 6 માંથી 9n જાય તો -3n, એમાં આપણે કેટલા ઉમેરી દઈએ, 10n ઉમેરી દઈએ તો માઈનસ પ્લસ થશે, માઈનસ બાદબાકી કરવાની, મોટામાંથી નાનો બાદ કરીએ 10 માંથી 3 જાય તો 7n વધે, મોટા કે પ્લસ તો પ્લસ, એટલે 7n જવાબ આવશે। શું કર્યું આપણે, પહેલા આપણે ની બાદબાકી કરી, 6n માંથી 9n બાદ કરીએ તો -3n આવે, એમાં પછી 10n ઉમેરો, માઈનસ પ્લસ માઈનસ બાદબાકી કરવાની, 10n માંથી 3n જાય તો 7n વધશે, બરાબર કેટલા, 21। હવે આપણે n ની કિંમત જોઈએ છે, બીજી બધી સંખ્યા ક્યાં લઈ જઈશું, બરાબર ની પેલી બાજુ। તો 12 ભાગાકારમાં તો પેલી બાજુ જશે ગુણાકાર, તો જોઈએ આપણે 7n બરાબર 12 ગુણાકારમાં તો પેલી બાજુ જશે તો સોરી ભાગાકારમાં તો પેલી બાજુ જશે તો ગુણાકારમાં ક્યાં જશે, 21 ના જોડે ગુણાકારમાં જશે। હવે આપણે ફક્ત n ની કિંમત શોધવી છે, તો 7 થઈ રહે કે આપણે બરાબરની પેલી બાજુ મોકલશું, તો 7 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો ક્યાં જશે, ભાગાકારમાં, ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે। હવે 7 ના ઘડિયામાં 21 આવે તો 7 તરી 21, તો n બરાબર 12 ગુણ્યા 3, n બરાબર 12 તરી 36 જવાબ આવે। બરાબર, દાખલા 2 નો આપણને ઉત્તર શું મળ્યો, n બરાબર 36 મળ્યો।